ખાતરની અછતને લઈને કિસાન સંઘે ચિંતા વ્યક્ત કરી છે અને કિસાન સંઘે નિવેદન કર્યું છે કે ખાતર મેળવવામાં ઘણી અનિયમિતતા છે। ખાતર કંપનીઓ ખાતર સાથે અન્ય ખાતર પણ આપે છે અને ખાતર આપવા માટે લાઈનો લાગે છે। સમયસર જો ખાતર નહીં મળે તો પાકને નુકસાન થશે। ખાતર સમયસર ન મળે તો ઉત્પાદન પણ ઓછું થશે, તેની પણ ચિંતા વ્યક્ત કરી। રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ નથી આવતું અને સાથે જ કિસાન સંઘનું એવું કહેવું છે કે સબસિડીયુક્ત જે ખાતર આવે છે તેનું કાળા બજાર થઈ જાય છે। જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે। સરકાર જે સબસિડાઇઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય, મહેસાણા હોય ત્યાં આવી રીતના ખાતરો પકડાયા, ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છીએ। પહેલાં વાત, મુલાકાત અને પછી જરૂરિયાત પડે ત્યારે કિસાન સંઘ આંદોલન કરતું હોય છે। વાત અને મુલાકાતનો પિરિયડ બંધ થયો છે। ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પિરિયડ આગામી સમયની અંદર આવ્યો છે। ક્યાંક તાલુકા કક્ષાએ, ક્યાંક જિલ્લા કક્ષાએ, ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે, આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે, આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિનીતિ પ્રમાણેના કાર્યક્રમો આપશે।